દોસ્તો, કેમ છો? મજામાં? તો શિયાળાના ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘણા લોકો પેશન્ટ આવતા હોય છે અહીંયા અને ઘણા બધા સવાલો પૂછતા હોય છે કે ભાઈ શિયાળામાં શું ચેન્જ કરવો જોઈએ, ખાવા પીવામાં શું તકેદારી રાખવી જોઈએ, શું તમારે એડ કરવું જોઈએ. ઘણા અલગ અલગ પ્રશ્નો પૂછતા હોય છે. તો એના પર બધું અલગ અલગ મિક્સ કરીને આવરી લઈને એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે. બરાબર છે. તો આપણા આયુર્વેદિકમાં એવું કીધેલું છે કે ભાઈ ખોરાક આપણો છે ને સિઝન પ્રમાણે હોવો જોઈએ. બરાબર છે. ઋતુ પ્રમાણે અલગ અલગ ખોરાક. જો તમે ઋતુ પ્રમાણે ખોરાક લો છો તો શરીર માટે હેલ્ધી સાબિત થાય છે. બરાબર છે. તો શિયાળામાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે તમારે ખોરાકમાં એડ કરવી જોઈએ. બરાબર છે. ચેન્જ કરવી જોઈએ. તો સૌપ્રથમ તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે બાજરો એડ કરવો જોઈએ. બરાબર છે. તો બાજરા વિશે જાણીએ તો બાજરામાં એક તો એની પ્રકૃતિ ગરમ હોય છે. બરાબર છે. તો શિયાળામાં વાંધો નથી આવતો. ઉનાળામાં કદાચ બાજરો ખાવ તો ઘણા લોકોને ગરમ પડતો હોય છે, તો એ શિયાળામાં તકલીફ નહીં આવે. બરાબર છે. તો એમાં એક ફાઈબર છે એ વધારે માત્રામાં હોય છે, મેગ્નેશિયમ વધારે માત્રામાં હોય છે, આયરન વધારે માત્રામાં હોય છે. તો એનો તમને લાભ મળી શકે છે અત્યારે શિયાળામાં. અને પ્લસ સૌથી સારી વસ્તુ છે, પચવામાં ઇઝી હોય છે, તો એ પણ ફાયદારૂપ છે. બરાબર છે. તો તમે દિવસમાં એક ટાઈમ, રાત્રે, બપોરે, જે રીતે તમને અનુકૂળ લાગે, તો એક ટાઈમ બાજરો એડ કરવો સારું છે શિયાળા દરમિયાન. બરાબર છે. બીજી વાત કરીએ તો શાકભાજી. આપણે શાકભાજીમાં શું શું એડ કરવું જોઈએ? તો સૌ પ્રથમ પાંદડાવાળા આપણે શાકભાજી જોઈએ. બરાબર. પાંદડાવાળા શાકભાજીમાં જોઈએ તો પાલક છે, કોથમરી છે, મેથી છે, ફુદીનો છે. બરાબર છે. લીલી ડુંગળી છે. આ બધા પાંદડાવાળા શાકભાજી થઈ ગયા છે જે તમે તમારા ડેઈલીમાં એડ કરી શકો છો. આગળ જોઈએ તો એક કંદમૂળ તમે એડ કરી શકો છો. કંદમૂળમાં શું એડ કરી શકાય? તો કે શક્કરિયું છે. શક્કરિયું છે બેઝિકલી એમાં કેલ્શિયમ સૌથી વધારે પ્રમાણમાં આવે છે, તો શક્કરિયું તમે એડ કરી શકો છો. ડુંગળી એડ કરી શકો છો, આપણે વાત કરીએ એમ છે. બરાબર છે. પછી લીલી હળદર, લીલું લસણ, કંદમૂળમાં લીલું લસણ, લીલું લસણ તમે એડ કરી શકો છો. લીલું લસણ છે તો એ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે અને સ્કિન માટે બેસ્ટ છે લીલું લસણ, તો એ તમારે એડ કરી શકો છો. બરાબર છે. બીજું શું એડ કરવા જેવું હોય છે? ઘણા પૂછતા હોય કે સર ઘી અને માખણ. ઘણા પેશન્ટ પૂછતા હોય છે કે શિયાળામાં ઘી અને માખણ છે એ વધારવા માટે. બરાબર છે. તો તમે ઘી અને માખણ પણ એડ કરી શકો છો. કોલેસ્ટ્રોલવાળા દર્દીઓ છે તો એ લોકો ના ખાય, એ માટે બેસ્ટ છે. બરાબર. એ તમારી ડૉક્ટરની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. કોલેસ્ટ્રોલવાળા છે તો ઘી અને માખણ અવોઇડ કરવું જોઈએ. તો ઘી અને માખણ, એમાં પણ જો ગાયનું ઘી અને માખણ મળી રહે, બરાબર છે, તો એ સૌથી સારું છે. ગાયનું ઘી અને માખણ ખાઈ શકીએ છીએ, નોર્મલ પણ ખાઈ શકે છે. તો ગાયનું ઘી અને માખણ શરીરમાં શું ફાયદો કરે? તો એ છે ને લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. જે આપણા જોઈન્ટ્સ હોય છે, બરાબર છે, એલ્બો જોઈન્ટ છે, જેટલા પણ જોઈન્ટ છે એમાં એ લુબ્રિકન્ટનું કામ કરે છે. બરાબર. જે આપણે કહીએ છીએ ને દેશી ભાષામાં કે હાડકાં ઘસાઈ ગયા છે ઉંમર પ્રમાણે, અને અત્યારે તો નાની ઉંમરે પણ આ તકલીફ જોવા મળતી હોય છે. તો એ હાડકાં જે ઘસાઈ ગયા છે એના માટે લુબ્રિકન્ટ તરીકેનું કામ કરે છે. તો શિયાળા દરમિયાન તમે એડ કરી શકો છો. બીજું શું તમને ફાયદો કરશે? ઘી અને માખણ, જે બોન હોય છે, બોન એની ડેન્સિટી વધારશે, મતલબ તમારા હાડકાં છે એ મજબૂત કરશે. બરાબર છે. તો તમે ઘી અને માખણ જો ગાયનું મળી જાય તો બેસ્ટ છે. બીજું શું અત્યારે શિયાળામાં ખાવું જોઈએ, એડ કરવું જોઈએ? તો એક છે તલ. તલને તમે કોઈ પણ ફોર્મમાં, અત્યારે જનરલી કેવી તલની ચીક્કી મળતી હોય છે, તલના લાડુ મળતા હોય છે, કોઈ પણ ફોર્મમાં તમે જે રીતે મજા આવે એ રીતે કરી શકો છો. તો તલમાં શું હોય છે કે વિટામિન E તમને મળી શકે છે. એસેન્શિયલ ફેટી એસિડ હોય છે તલની અંદર. બરાબર છે. તલનું એક કદાચ અનનોન કહે ને એવું કે બહુ જાણીતું ના હોય એવું એનો ઉપયોગ, ફાયદા શું? તો એમાં એક છે તમારી સ્કિન હોય છે ને, અત્યારે આપણે શિયાળામાં ડ્રાય થઈ જતી હોય છે. બરાબર છે. જનરલી ગરમ પાણી નાખતા હોય છે શિયાળામાં તો પણ ડ્રાય થઈ જાય છે. નોર્મલી પણ શિયાળાની અંદર તમારી સ્કિન ડ્રાય થતી હોય છે. તો તલ તમે રેગ્યુલર એડ કરો છો, બરાબર છે, તો એ સ્કિનની ડ્રાયનેસ છે એ ઓછી કરશે. આ ઉપયોગ, ફાયદો બહુ તમે જાણવો નહીં હોય, જોયેલો નહીં હોય, સાંભળેલો નહીં, પણ આ એક એનો તલનો ફાયદો છે. બરાબર છે. બીજું અત્યારે શિયાળામાં એડ કરવા જેવી વસ્તુ હોય તો એક છે ખજૂર.
જનરલી બધા જ લોકો શિયાળામાં ખજૂર ખાતા હોય છે, ખજૂર પાક બનાવીને ખાતા હોય છે. ઘણા લોકો ખજૂર અને દૂધ ખાતા હોય છે. ઘણા લોકો છે તો ખજૂરને ઘીમાં બોળીને ખાતા હોય છે. બધાને અલગ અલગ જે રીતે મજા આવે એ રીતે તમે ખાઈ શકો છો, બરાબર છે. તો ખજૂરમાં હિમોગ્લોબિન અને આયન માટે સૌથી ફાયદાકારક વધારે હોય છે, બરાબર છે. ખજૂર છે વૃદ્ધો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાલ જેને પણ ખાસ કરીને અલ્ઝાઇમર ડિઝીઝ છે, અલ્ઝાઇમર બરાબર વૃદ્ધોમાં જોવા મળતા એજેડ લોકો હોય છે એમાં જોવા મળતું હોય છે. તો એ વૃદ્ધોમાં અલ્ઝાઇમર ડિઝીઝમાં ખજૂર સારી રીતે કામ કરતા હોય છે. અને યંગ જનરેશનમાં જોઈએ તો યંગ જનરેશનમાં એનર્જી માટે બહુ કામ કરતો હોય છે, બરાબર છે. તો યંગ અને એજેડ બંને લોકો ખાઈ શકે છે. અને મારા દૃષ્ટિએ તો ફિમેલ છે એને ડેઇલી ખજૂર ખાવો જોઈએ, બરાબર છે. ફિમેલ માટે બહુ એટલે બહુ સારી વસ્તુ છે, બરાબર છે. 12 માસ જો મળતો હોય તો 12 માસ પણ ડેઇલી થોડોક 2-3 પેસી જે પણ કંઈ લેડીઝ માટે ખાવું જરૂરી છે. બીજું તમે શું એડ કરી શકો છો અત્યારે શિયાળા દરમિયાન, તો એ છે કે આમળા છે તમે કોઈ પણ એજના લોકો ખાઈ શકે છે, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી, યંગ એજ બધા જ ખાઈ શકે છે, બરાબર છે. કોઈ પણ સિઝનમાં જ ખાઈ શકો, પણ આમળા જનરલી શિયાળામાં વધારે મળતા હોય છે, બરાબર છે. તો આમળા છે વિટામિન સી ભરપૂર સ્ત્રોત હોય છે, બરાબર છે. એમાં મિનરલ્સ માટે હોય છે. આમળા છે સ્કિન માટે બેસ્ટ છે. જેને ગ્લો સ્કિન જોતી હોય છે, બરાબર છે, એ નિયમિત અત્યારે શિયાળા દરમિયાન જો આમળાનું સેવન કરતા હોય તો એમાં સ્કિનમાં પણ ગ્લો આવશે, બરાબર છે. તો કે આમળા તમે એડ કરી શકો છો. બીજું શું છે કે લીલી હળદર અને સૂંઠ, અત્યારે લીલી હળદર પણ માર્કેટમાં મળતી હોય છે, તો એ તમે એડ કરી શકો છો. એના પણ ઘણા બધા ફાયદા છે. લીલી હળદર છે તો એ તમને જોઈન્ટ પેઇનમાં સૂટ છે, જોઈન્ટ પેઇન, હાડકાના દુખાવા જે કળતા હોય છે, બરાબર છે, વાના જે દર્દીઓ હોય છે એ પણ જો ખાય છે તો એને અત્યારે શિયાળા દરમિયાન કેવું હોય છે સાંધાના વાળ હોય છે એ બધાના દુખાવા થતા હોય છે, તો એમાં લીલી હળદર બહુ સારી રીતે કામ કરશે. તો એ તમે એડ કરી શકો છો. અલગ અલગ જ્યુસ બનાવીને ભાઈ આમળાનું જ્યુસ છે તમે પી શકો છો. આમળા અને મધને મિક્સ કરીને તમે જ્યુસ પી શકો છો. આદુ, હળદર અને મધ તમે અલગ અલગ રીતે અત્યારે ઉકાળા પણ બનાવતા હોય છે ઘણા લોકો, તો ઉકાળા પણ તમારે 1-2 દિવસે 1 દિવસે 2 જે રીતે અનુકૂળ આવે રીતે ઉકાળો પણ તમે પી શકો છો. તો આ વસ્તુ છે તમે શિયાળા દરમિયાન તમારે ડાયટમાં ચેન્જ કરવો જોઈએ, થોડુંક ઉમેરવું જોઈએ, બરાબર છે. તો આવી જ માહિતી માટે તમે મને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમારે કોઈ ટોપિક પર માહિતી જોઈતી હોય છે, બરાબર છે, કોઈ ખાવાથી માંડીને કોઈ પણ રિલેટેડ, મેડિકલ રિલેટેડ છે, કોઈ પણ માહિતી જોઈતી હોય છે તો નીચે કમેન્ટ કરી દેજો. હું એના પર વિડીયો બનાવી અને મારું નોલેજ શેર કરવાની કોશિશ કરી. થેન્ક યુ.